હવે કઈ બોલીએ? બોલવા જેવું કઈ બાકી રાખ્યું હોય તો બોલે ને. કારનામત બધાને સામે આવી જ ગયા છે. હમણાં બોલાઈને કાવત શું? એટલે હરખાઈનો વારો પાડે. આ કાલથી હા સેન તારા કબાટમાંથી મેળો છે ને એક શબ્દ નથી બોલી. પણ કબાટમાં કેવી રીતે આવ્યો મને ખબર જ નથી. નો જ ખબર હોય ને, ચોર ચોરી કરે પછી ન ખબર હોય કે કેવી રીતે થયું. પકડાઈ જાય ને પછી કોઈ કાંઈ ન બોલે. ઊભી રહે તું. આવી રીતે તો છે ને નહીં જ બોલ. એ બા, એ બા. શું છે અહીં વાડામાં ઊભી ઊભી હાની બૂમા બૂમ કરસ? શું કરું? હા અહીંયા આવીને ઊભી રહી ગઈ તો મારે અહીંયા જ વાત કરવી પડે ને. અરે પણ હું થયું છે? હું થયું છે એટલે? એટલે ઈ તો હંધી ખબર છે કે આ મારો સેન આને જ ચોર્યો છે અને એના કબાટમાંથી જ મળ્યો છે. આ મને ગમ્યું કે તમે ગોતીને લાવ્યા, પણ અટાણે શું છે ઈ કહો. અટાણે હું છે એટલે આ એકવાર ચોરી કરી છે બીજી વાર એ કરશે તો આવી રીતે ઝાંકવાનું છે કે કઈ કહેવાનું છે? આ પહેલા જ ના પાડી હતી કે બીજી જાતિને ઘરમાં ન લાવો, પણ નહીં ત્યારે કોઈ મારી વાત ન માને. હવે જોઈ લો પરિણામ, ભોગવો. જોઈતી તો મને નહોતી ને, તને ખબર છે વહુ બેટા કે મને નહોતું જોઈતું, પણ શું કરીએ. હા, દેવાંગને પ્રેમ લગ્ન કરવાતા. એક મિનિટ, તમે આગળના મોટા વહુ છો ને તો તમે હું કામ આટલી બધી ચિંતા ને ઉપાધિ કરો છો? ઉપાધિ તો થાય જ તેને. આજે તમારો સેન લઈ લીધો, કાલે હવે મારા ઘરેણા લઈ લે. આ એક ને એક વસ્તુ ચોરતા જાય તો શું કરવાનું? હું પૂછું છું ને એને, શાંતિ રાખો. હા તો પૂછી જોવો ને, કઈ બોલે તો. હા, ગઈકાલે જે ચેન ચોરાયો અને તમારા કબાટમાંથી મળ્યો, સાચે સાચું કહી દેજો કે આ ચેન તમે ક્યાંથી અને કેવી રીતે ચોર્યો? સાચું જ કહું છું મમ્મી, હું કાલની કહું તો છું કે ચેન ક્યાંથી મળ્યો, શું કેવી રીતે મારા કબાટમાં આવ્યો મને કંઈ જ ખબર નથી. બસ આ કાલની એક ને એક જ કેસટ વાગે છે કે મને કાંઈ નથી ખબર, મને કાંઈ નથી ખબર. આ ચેનને પગ આવી ગયા તા. આમાં છે ને વાઘ દેવાંગભાઈનો જ છે. ભાગીને લગ્ન કરવા તા ને, જોઈ લ્યો હવે. હવે બોલ ને, જવાબ દે ને. મને તો એવું લાગે છે કે આ બધું કાવતરું ભાભીનું છે. બોલો. ઉલટા ચોર કોટવાલ કો ડાટે. જોઈ લીધું? આ તમારી સામે મારા ઉપર આરોપ નાખે છે. સાંભળી લે, પહેલી વાત તો મારી આ વહુ એવું કાંઈ કરે નહીં. એના બાપના ઘરેથી હંધુય લઈને આવી છે. હા, અને રહી તમારી વાત તો તમે આમ નામ પ્રેમ લગ્ન કરીને આવી ગયા છો. જો વિરોધ અમારો પહેલેથી હતો તારી હારે, કારણ કે અમને તને પૈણીને લાવી જ નહોતી, છતાંય મારો દીકરો તને પ્રેમ કરતો હતો ને એટલે તારા પ્રેમ લગ્ન કરાવી દીધા. પણ આ એકની એક વાત 10 વાર થાય ને તો મજા નહીં આવે. સાચે સાચું કહી દે ને કે કેવી રીતે ચોર્યો ચેન. એ જ વાતનો તો ભાભી ફાયદો ઉપાડે છે કે તમે કોઈ મને પસંદ કરતા નથી અને ભાભી જેમ કહેશે એમ તમે બધા માની લેશો. એટલે આ ભાભીનું જ કાવતરું છે. ભાભીને જ કેમ ચેન મળ્યો, તમને કેમ કોઈ ન મળ્યો? વાહ, કહી દો કે સેન ગોતવા હું ગઈ હતી એટલે મને મળ્યો. ચેકિંગ મેં કર્યું છે. હા, હંધુય ગોત્યું એને લઈને એ આવી. તારા કબાટમાંથી જ કેમ નીકળ્યો ને મારા કબાટમાંથી ગાયબ કેમ થયો? આટલા વરહોમાં તો ન થયો. હા, દામિની વહુ પરણીને આવ્યા, આટલા વરહો થઈ ગયા. હા, આટલી ચમચી નથી ગઈ. તમારા આવ્યાની હાથે તરત ચેન ચોરાઈ ગયો. હા, અને તમારા જ કબાટમાંથી મળે. હા તે પણ મારા કબાટમાંથી કાવતરા કરે તો મળે જ ને. બસ બસ, કાવતરા તને કરતા આવડતા હશે. આ પ્રેમ જાળમાં મારા દીકરાને ફસાવનારી તું. હા, એની હારે પ્રેમ લગ્ન કરવા વાળી તું. હારું હારું ભાડ્યું નથી કે દોડીને આવી ગઈ. હા, બાપના ઘરે તો કાંઈ હતું નહીં એટલે કરે હું આ પ્રેમ લગ્ન કરીને દોડી આવે ને કે અહીંયા રહેવા તો મળે. મારા દીકરાને ભોળવ્યો છે, અમે ભોળવાય એમ નથી, સમજી ગઈ ને? આ તારી જેઠાણી છે એટલે માન આપતા શીખજે, નહીં તો તારા બાપના ઘરે મોકલતા છે ને અમને લોકોને વારે નહીં લાગે. બા થોડુંક છે ને ધ્યાન રાખીને બોલો. જેમ એ તમારા વહુ છે ને એમ હું પણ છું. હા ને, અમે ધામધૂમથી પરણીને લઈને આવ્યા છે. હા, તું તો અણમાનીતી છે, તને તો લાવવા જ નહોતા માંગતા, જબરજસ્તી ગળે બાંધવામાં આવી છે, સમજી ગઈ? એટલે આજે ચોરી કરી, આજ પછી ચોરી કરતી નહીં, સમજી ગઈ ને? ચાલો બહુ નથી એના મોઢે લાગવું, કારણ કે એના લખણ જ બતાવી આપે છે ચોરટી. હું તમને કહેતો હતો ને કે આપણે એને કપાસ વાવવી, પણ તમે કીધું કે નહીં આજ કરે માંડવી વાવવી.
અરે મને શું ખબર જનાવર આવીને બધી ખાઈ જાય. કપાસમાં એમ જ થાત, એમાં રોગ આવે ને તોય એમાં કાંઈ ન થાય. ગયા વર્ષ બાપુજી, મોટા ભાઈ, હા બેટા. હું ઘરે જાઉં, ભાત લેતી આવું. હા, અને જો બેટા ઘરમાં કાંઈ તકલીફ તો નથી ને? કોઈ કાંઈ કહેતું તો નથી ને? અને હે કહેવામાં તો બાપુજી શું કહે કોઈ. કેમ જે હોય એ કહે તમ તારે, આપણે મૂંઝાવાનું નથી. કારણ કે તમે છે ને આ ઘરના વહુ નહીં, અમારા દીકરી સમાન છો. અશોક, હા, આ શું કહે છે? શું કહે એટલે તને કાંઈ ખબર નહીં હોય? તે તમને હજી કઈ ખબર જ નથી પડી આપણા ઘરની? હે, તમને કહું, અને તારે હું ફરિયાદ કરવી છે આની? ફરિયાદ નહીં, એની આખી વાત બહાર પડી ગઈ છે હવે. સમજ્યા તમે? તમને ખબર છે એણે શું કર્યું છે? હા, મારા બાનો હાર છે ને સોરીને એના કબાટમાં મૂકી દીધો હતો. જો બાપુજી, બધાય ઘરમાં આ જ વાત કરે છે. હાર મેં લીધો જ નથી. હા, મારા રૂમમાંથી મળ્યો, પણ મને ખબર જ નથી કે મારા રૂમમાં મારા કબાટમાં કેવી રીતે આવ્યો. બાપુજી, તમે એક વિચાર કરો કે ચોર પકડાઈ જાય પછી એ કાંઈ એમ બોલે કે હું મેચ ચોર્યો તો એમ? હે, જો મારી વાત સાંભળ, એને હાર સોરવો હતો. જો કે સોરે જ નહીં, માની લે તું એમ કહેશો કે એને હાર સોરવો હતો, તો એ સોરી પછી છે ને બીજે કંઈક હગે વગે કરે, આવી રીતે કાંઈ એના કબાટમાં ન મૂકે. અરે ના ના, નવી નવી પૌણીને આવી છે અહીંયા. હે, તો એને એમ કેવું હોય કે અહીંયા તો કોણ તપાસ કરશે? હે, પણ અમારામાં છે ને બુદ્ધિ છે. સમજ્યા તમે? મોટા ભાઈ, હા, આટલું બધું આરોપ ન નાખો મારી ઉપર. મેં આવું કાંઈ નથી કર્યું. અને બાપુજી, બધું જે કરવાવાળા છે ને મોટા ભાભી છે. બસ હો, તમે હવે બોલવામાં ધ્યાન રાખજો. આ હો બટા સવો ને મારે કાંક વધારે બોલાઈ જાય. વધારે આપણે બોલવાનું જ નથી. પણ જવો તો ખરા, તમારી હજી આંખ નથી ઉઘડતી. અરે જો આ હારને હું કામ તું પણ અત્યારે આ વાર તું ખેડશો પાછો? હાર મળી ગયો ને, સોરાઈ ગયો તો એ મળી ગયો છે. હવે એ પ્રતિમુખ નહીં રમાણ. હવે હું કામ તું વાત લાવી પાછી? હવે એ હાર વજાવ્યો, પણ બીજી વસ્તુ કાંક સોરા હે તઈ. હે, ચોરા હે તો ત્યારે જોયું જાય છે અને ત્યારે પાછી મળી જાય. જેમ હાર મળ્યો એમ બીજી કઈક વસ્તુ ચોર હે તો એ મળી જાય. પછી તો એ બીજી જગ્યાએ મળે ને, એટલે હું શું કહું, હવે આનું કાંક કરી નાખો. નકર આપણને છે ને હાવ ભિખારી જેવા બનાવી દે. બીજી એક વાત તમને કહી દઉં કે આપણે આ વાડીના બધા કાગળિયા છે ને એ હાસવીને મૂકી દેજો. આનું કાંઈ નક્કી નહીં. બાપુજી, આખા ઘરના બધા લોકો મારી સાથે આવું જ કરે છે. મેં હાર નથી લીધો, નથી મેં કાંઈ વસ્તુ ચોરી કરી. અને આજે તો ખબર છે મમ્મીએ મને એક ઝાપટ પણ મારી દીધી. આવી રીતે તમે હું કામ હેરાન કરો છો આને બધાય? બાપુજી, આ છે ને આ બધા નાટક કરે છે. તમે કેમ સમજતા નથી? અરે નાટક નથી, ઈ છે ને તારા નાના ભાઈની વહુ છે, મારા દીકરાની વહુ છે, એટલે તારે છે ને ઈ બેન સમાન કે નાની દીકરી સમાન કહેવાય. હું તો દીકરી સમાન જ માનું છું, પણ એ આવા નીકળે એ થોડા ખબર હતી. અને બીજી વાત એ કે હું તમને કહું છું કે તમે મારા ભાઈને આવી રીતે જ ભોળવો હશે ને. અરે એવી હું કામ જો અત્યારે વાત લાવશો? હું બેટા તમે જાઓ, તમે તારે જાઓ અને ઉપાધિ કરતા નહીં. તને કઈ ભાન છે કે નહીં? એ આયા એ ઊભી છે અને એની સામે મન ફાવે એમ બોલવા મળ્યો. હાસું બોલવામાં છે ને હું કોઈને બાપથી ન બેવું. સમજ્યા તમે? જાવ એટલે કેરો વાળી જાય. આ હાચું ચોર બોલવાનું પટડીનું નીકળો કાંક કરજો. હા, એક તું કેરો વાળી જાય, જા. કેરો સલકાઈ જાય પાછો. કેટલાને સમજાવવા? એની માને સમજાવો, એને આને સમજાવો. મારી તો સમજાવવામાં જ જિંદગી જાય. ભાભી માને કહીને આવ્યો હતો કે આ ચા અને ખાંડ બધું ખૂટી ગયું છે, તૈયાર રાખજો, એટલે વાડીએ જાવ લેતો જાવ. તો એમને ખબર છે કે હું બહાર આવ્યો છું, તો એ આવતા કેમ નથી? ભાભી માં, એ ભાભી માં, ખરા છે. ચા ખાંડનો ડબ્બો લાવો તો હું લેતો જાવ વારે વારે. આ બે દાડા તા ખૂટી ગયું છે અને મોટા ભાઈને સા વગેરે તો હાલે નહીં વાડીએ, એટલે વારા ઘડીએ મને જ ચિંતે છે. દેવરજી, આ તમે એને તમારી બાયડીએ ઘર માટે જેટલું કર્યું છે ને એટલું બહુ છે. હવે તમારા લોકોએ કાંઈ નથી કરવું. લે કેમ? હા, આવું કાં સંભળાવો છો? હા, મેં ને મારી બાયડીએ શું કર્યું છે વળી? હજાર ન બોલો, આંધી એ ખબર છે, પણ તમારે છતાંય મારા મોઢે બોલાવવું હોય તો ઠીક છે, સાંભળો. હજુ એ સલાહ આપું છું. આ તમારી ભાભી શું, અને ભાભી છે ને માં સમાન હોય છે, એટલે કહું છું. આ તમે જે બાયડીને લઈને આવ્યા છો ને એને છે ને આ ઘરમાંથી કાઢી મેલો, મૂકી આવો પાછી એને પિયર.
હું કામ કાઢી મેલું? હા, અને આવું બધું બોલવાનો હક તમને કોણે આપ્યો છે? સુવો ભાભીમાં, હા હું તમને માં સમાન માનું છું ને, એટલે તમારા નામની પાછળ માં લગાડું છું. એટલે મહેરબાની કરીને આવી બધી બાબતોમાં ન પડો ને તો જ વધારે સારું છે. મને કોઈ શોખ નથી, પણ આ ઘરની મોટી વહુ છું ને, કાંઈક જવાબદારી હોય મારી, એટલે કહું છું. અને તમને ખબર જ છે કે કોણ વાકમાં છે ને કોણ નહીં. આ તમારી બાયડી આપણી બાનો ચેન ચોરી નાખ્યો તો ખબર છે ને? આ તમને કઈ ખબર પડે કે નહીં? હે, આ ખોટે ખોટો આળ મારી બાયડી ઉપર નાખો છો. જુઓ ભાભી, મને મારી બાયડી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એણે કોઈ દી આવું કર્યું ન હોય. અને એ જ મને કહેતી હતી કે આ નો જાણે ક્યાંથી છે ને એના ઘરમાંથી મળી ગયો. આ અમને જ ખબર નથી પડતી કે આ શેન આવ્યો ક્યાંથી ને આ બધું મૂકી કોણ ગયું છે ને. આ એકવાર છે ને ચોરની ચોરી પકડાઈ જાય ને પછી કબૂલ ન કરે કે સોરી મેં કરી હતી. અને એમાંય તે આ તમારી બાયડી છે ને દેખાવમાં જ સારી છે, બાકી નીતિની કેવી છે ને તો આખા ઘરને ખબર પડી ગઈ. આ તમારા એકના વિશ્વાસે શું થવાનું છે? આ તમે તો કોઈ દી નહીં માનો, આખું ઘર લૂંટાઈ જાય તોય તમે નહીં માનો. શું આમાં માનવાનો સવાલ જ નથી આવતો. મને મારી પત્ની ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ કોઈ દિવસ કોઈનું ખોટું ન કરે, અને એ તે ઘરના ઘરમાં. હા, અને એવી હું જરૂર પડી ગઈ કે એને હોનાનો શેર ચોરી, અને એવી તે વળી હું જરૂર પડી ગઈ હતી કે એને હોનાનો શેર ચોરી કરવો પડે. એટલે છે ને આ બધું છે ને ઘરમાં ને ઘરમાં પતી ગયું છે ને, તો મહેરબાની કરીને હવે વાતને વધારો નહીં. આ જરૂરતની વાત તમે ન કરો ને તો વધારે સારું. તમને ખબર જ છે કે તમારા હારીમાં હું છે ને હું નહીં, ને બાપના ઘરે આપવા માટે લીધું હોય છે, પણ આપે એની પહેલા પકડાઈ ગયા. શેત તે હા, એની ઘરે અંધું બધું વ્યવસ્થિત જ છે. તમારે તમતારે જે કહેવું હોય ને કહી દો, બાકી હું તમારી કોઈ વાત માનવાનો નથી. અને આમે તે આ તમે ભાડા ઘડીએ ઘરમાં આવી બધી વસ્તુઓ કરતા ચાલુ થઈ ગયા છો ને, અમને એનાથી ખબર પડે છે. એક મિનિટ, હું વસ્તુ ચાલુ કરી મેં? આ કેમ? આ કામમાં વારા તારા કરો છો હમણાંથી તો, કે આ કામ હું નહીં કરું, ઓલું કામ હું નહીં કરું, અટાણ લગી તો કરતા જ હતા. આ તો કરે જ તે ને, અત્યાર સુધી અંધુ એ કામ કરતી હતી. અહીં આવીને બધા તૈયાર માલે ખાવું છે, હું કઈ નવરી નથી, સમજી ગયા? ખબર જ છે, આ જ બધું આવવાનું હતું. હા, પોતે કઈ હોનાના ધોયેલા નથી કે બીજાની ઉપર આળ નાખો છો. આ તમે જેવી મારી બાયડી આવી હંધી જવાબદારી એને હોપવા માંગો છો કે જેથી કરીને તમે નવરા થઈ જાઓ, બીજું કાંઈ છે નહીં. અને આમે વાડીના કામ કરવા તમે જ એને મોકલો છો ને વાડીએ. હે, હા, તમે અહીંયા બેઠા બેઠા ઘરના બે ચાર કામ હું કરી નાખો છો. હા, હંધી વસ્તુ તમે એની ઉપર. હવે એ બિચારી નવરી નથી રહેતી વાડીના કામમાંથી, આ ઘરમાંથી હોનાનો સેન ચોરી કરવા જાય ક્યારે? મને ઈ કયો નહીં. આ દેખાડો કરતા બધાયને આવડે, એવું તો મને આવડે. આખો દી બેઠી રહું, તમે બધા આવો ત્યારે કામ ચાલુ કરી દઉં. હા, જવાબદારી એને દેવાય જે જવાબદાર હોય, સમજી ગયા? આ છે ને તમે મને શીખવવાની વાત ન કરો. હા, તો તમે મને ન શીખવો ને, મેં થોડું કીધું છે કે તમે હવારમાં આવીને અહીં ડખો કરો. અને આમે હા, તમે જે ભવાડા કર્યા છે ને એ હંધુય કીધું છે મારી બાયડીએ. હા, તમારા હિસાબે જ તે મારી બાયડીને માર ખાવાનો વારો આવ્યો છે. એટલે મહેરબાની કરીને છે ને આ જે કાંઈ પણ તમે ચાલુ કર્યું છે ને બંધ કરી દેજો. આ તમારી બાયડી છે ને બાને એવું કહેતી હતી કે અને એના વિરુદ્ધ છે ને ષડયંત્ર કર્યું છે. હા, તો ખોટું જ છે ને. હા, આ તમને થોડી ખબર છે કે મારી બાયડીએ સોનાનો ચેન લીધો તો કે નહોતો લીધો? આ તમે જોવા ગયા હતા? આ જોયું હોય ને કે તોય સાબિત જે હોય તે મારે કઈ ન સાંભળવું. બાયડીને ઉપરાણું લેવું હોય ને તો બીજે લેજો. આ તો કાંઈ નહીં. સારું છું, ટાઈમે પાવર આવી ગયો, પાણી તો વળાઈ ગયું. હવે કઈ ઉપાધિ નહીં બેદી. પાણી લાવજે. મારે વાડી હશે ને આજ ઉપાધિ હતી, પાવર બેજી થાય એવો હેરાન કરતો હતો. આજ રહ્યો પાવર, સમજાય? બસ એ પાણી પાઈ દીધું. હવે મારે બેટરીની ઉપાધિ નહીં. એ હા, આ હંધુય કામ પતી ગયું ને વાડીનું? હવે કામ પતી ગયું. હું શું કહું છું કે આ ઘરમાં હું હાલી રહ્યું છે એ ખબર છે તમને? ઘરમાં શું હાલે છે? રોજ હાલતું હોય હાલતું હોય. હવે શું કાંઈ નવું થયું? જો તમને ખબર તો છે જ કે આ થોડા દી પહેલા મારો હાર ચોરાણો હતો. તારો હાર સુરાણો તો? હા હા હા. એ વાતની તો હંધાઈને જાણશે, પણ આ દેવાંગ જેને પરણીને લાવ્યો છે ને એ મને નથી લાગતું કે આપણા ઘરને સુખેથી રહેવા દે. અરે વાતમાં દેવાંગની ચડામણી કરે છે. મને એમ લાગે છે કે દેવાંગને ઓળવી દીધો છે.
આપણી જ્ઞાતિની નથી ને, બીજી જ્ઞાતિની છોકરી છે. હા, જો આમને આમ હાલતું રહે ને તો એક દી એવો આવશે કે દેવાંગ એનો થઈ જાય. અને મને જો દેવાંગે એની હારે પ્રેમ લગ્ન કરી દીધા, આપણને ખબર નહોતી, અને એમ પ્રેમ લગ્ન કરીને છોકરીના ઘરમાં લાવ્યો હોય એની વહુ તરીકે. હવે આપણો જ દીકરો જો એને વહુ તરીકે પસંદ કરતો હોય અને આ ઘરમાં લાવતો હોય તો આપણે એમાં વિરોધ ન કરી શકીએ. વિરોધ નથી કરતા, ત્યારે તો એ આ ઘરમાં છે, પણ આ છોકરીના લક્ષણ મને સારા નથી લાગતા. મને એમ લાગે છે કે આ છોકરી છે ને એ આપણા દેવાંગને ખાઈ જાય ને આપણા ઘરને ભરખી જાય. આ જુઓ તો ખરા, દેવાંગ આપણો ભોળો છે, એને એની પ્રેમ જાળમાં ફસાવ્યો છે. હા, જે દીથી આવી એ દીથી ઘરમાં રોજ ઝઘડા થાય છે, રોજ કંકાસ થાય છે નાની મોટી બાબતે. અને તમને તો ખબર છે કે ધામીની વહુ એ આપણી જ્ઞાતિની છે. મને આવીને ઘણી બધી ફરિયાદો કરતા હતા, પણ મેં એમને ઠંડા પાડ્યા. મેં કીધું શાંત રહ્યો, આ બધી માથાકૂટ તમે ન કરો. હા, તારી વાત છે ને બરાબર જ છે, પણ હવે જો બીજી જ્ઞાતિની છે એ તો બીજી જ્ઞાતિની જ રહેવાની. પણ હવે અત્યાર લગી હવે તું એને છે ને બીજી જ્ઞાતિની તું છો એમ એના મોઢે નહીં કહેતી, કારણ કે હવે એ આપણા ઘરની વહુ બની ગઈ છે, એટલે હવે એ આપણી જ જ્ઞાતિની કહેવાય. અને એ રોજ બાધા કરે તો આપણે એને સમજાવાય, અને દેવાંગને કહેવાય કે તું છે ને તારી વહુને કે એમ ન કર્યા કરી, બધું તું તારી રીતે એને કંઈક સમજાય, અને તું સમજાવીને તો આ ઘરની રહેણી કહેણી પ્રમાણે એ રહે. બધી હંધી વાત સાચી, પણ દેવાંગ જ એના વશમાં આવી ગયો હોય તો આપણે શું કરી લેવું? તમને લાગે છે કે દેવાંગ કોઈ વાત માનતો હોય? એ પોતાની વાત મનાવવા માટે કાંઈ પણ કરી શકે છે. અને આ જો તમે મારી વાત સાંભળો, આ જે દી એ પ્રેમ લગ્નની વાત કરતો હતો તે દી જ મારો વિરોધ હતો કે આ છોરાને સમજાવો. પણ તમે કહો છો કે છોકરાના સુખમાં આપણું સુખ, પણ મને નથી લાગતું કે આ રાક્ષસી પ્રજાતિની છોકરી આપણા દીકરાનું ઘર સુખી કરે કે આપણું ઘર સુખી કરે. આ રાક્ષસી પ્રજાતિ એમ ન કહેવાનું હોય. હવે સાંભળી જાય ને, એક તો એને ગમતું ન હોય પણ એને રહેતી હોય ને આવું સાંભળી જાય ને તો એ અમુકના વધારે ઝઘડા કરશે. અને તું આ કહેશો કે એ આવી છે ને તેવી છે ને, એણે દેવાંગે પ્રેમ લગ્નની વાત કરી ત્યારે તું વિરોધ જ કરતી હતી એનો. હવે તારા મગજમાં એવું ઘૂસી ગયું છે આપણી જ્ઞાતિની નથી ને, એટલે આ છોકરી હારી ન હોય એ છે ને હજી તારા મગજમાં છે. એક વાત કહું, એને કાંઈ નથી કીધું મેં, હું તો તમારી આગળ વાત કરું છું કે મને બરાબર નથી લાગતું. હવે તમારે જે વિચારવું હોય ને એ વિચારો, પણ મને તો લાગે છે કે આ છોરી આપણા છોરા માટે યોગ્ય નથી. હવે યોગ્ય હોય કે ન હોય, બેને હારે જિંદગી કાઢવાની છે, અને આપણે એને સ્વીકારવી પડશે. અને તારે હોતે છે ને એને સ્વીકારવી પડશે ને તારે હવે એ ગમે એવું કરે તારે એના વખાણ જ કરવાના. હવે તારા મગજમાં જેમ ઘડી ગયું છે આ છોકરી હારી ન હોય, આ છોકરી હારી ન હોય, એ બિચારી કંઈક સારું કામ કરે ને તોય તને એમાં ખામી જ લાગશે. મેં કોઈ એના વગવણા નથી કર્યા. આ તો હું જે જોઈ રહી છું ને એ આવીને તમને કહું છું. પછી તમારે જે કરવું એ કરજો ને. મને હું કામ તમે આ બધી વાતમાં પાડો છો? હું તો તમને એમ કહું છું કે ઘરમાં આ બધું હાલી રહ્યું છે, મને જે એધાન દેખાઈ રહ્યા છે ને એ તમને કીધા, બાકી તમારી મરજી. લાવો, હાલો ગ્લાસ લાવો, મારે ઘણદાય કામ છે. તો સાની રકાબી મૂકી દેતા. એ હા, અને છે ને આ વાત મેં તમને કરીને એ વાતની જાણ તમે કોઈ ન કરતા, અને દેવાંગને સમજાવો હોય ને તો તમારી રીતે સમજાવજો બાપ તરીકે, કે આપણા ઘરમાં ઝઘડા ન થાય કાલે ઉઠીને. અને તું કાંઈ હોવું ને કાંઈ કહેતી નહીં એવા બાબતે. એ હા, આ ગાઉને અહીંયા આવવા દેવાની ના પાડી હતી ને તોય અહીંયા સરવી જાય ત્યારે હોય ત્યારે. મોટા ભાઈ તમે તો હમણાં આ મોળું દાદાની વાડી કોર ગયા હતા ને, આ ઘડીકમાં પાછા કાં બી આવ્યા? પાછો વહી આવ્યો. તને નહીં ખબર હોય કે હું શું કામ પાછો આવ્યો છે? હે? નહીં, મને કાંઈ ખબર નથી. મને નહોતી ખબર કે તું આવું કરે. કોઈ દી મને વિચારે નહોતા આવ્યો. મોટા ભાઈ મેં શું કર્યું છે અને આવી વાત કાં કરો છો? આ તાર ભાભીને સામે તું બોલ્યો? હે? તને જરી કઈ આમ વિચારે ન આવ્યો? હે? એક દીકરાની જેમ તને રાખતી હતી અત્યાર સુધી, અને એની સામે તું બોલ્યો. એ ખાલી વલી હા તું પ્રેમ લગ્ન કરીને આવ્યો છો એની હાટું થઈને. હે? શું મોટા ભાઈ, ભલે ફરેમ લગ્ન કરીને લઈને આવ્યો પણ એમ છતાંય છે તો મારી ઘરવાળી ને, મારી બાયડી છે ને.
અને આમ પણ આ ભાભીમાં ગમે એમ કરીને તોય તે મારી બાયડીને ખોટી રીતે બાનમાં લઈ રહ્યા હતા અને એટલા માટે જ મેં એને હાસા શબ્દો કીધા છે. એમાં કાંઈ ખોટું નથી કર્યું મેં. ઓહો હો, હા એટલા દીમાં તો તારી બાયડીનું માનવાય મળ્યો હે તું? હા, તારી ભાભી ભૂખી રહેતી તને ખવડાવતા તી ભૂલી ગયો? હે, તને ભાવતું હોય એ જ બનાવતી, ભૂલી ગયો બધુંય? હા હા, હું કાંઈ ભૂલ્યો નથી. અને આમે હા, તમને તો ભાભીની હારી હારી વાતો જ યાદ હશે ને? હે, હા, તમે એ વસ્તુ કાં ભૂલી ગયા કે ભાભી અટાણ લગી મારા કપડાં છે ને એ કોઈક વાર જ જોતા હતા અને નકર બાજુમાં મૂકી દેતા હતા અને મને જ કહેતા હતા કે તમારે ધોવા હોય ને તો ધોઈ લ્યો. અરે મોટા ભાઈ, મેં ઘણી ખરી વાત તો છે ને તમને કરી નથી હો, બસ કે ભાભી કર હવે. મારી યારે કેવી રીતે રહેતા હતા ને કેવી રીતે નહીં ને એ હું બહુ સારી રીતે બસ જાણું છું. કર, તેદી તારા લુગડા નહોતા ધોયા પણ એને તેદી મજા નહોતી ઈ ખબર હશે તને? હે, અને એટલા દીમાં તારી બોલી બધી ફરી ગઈ. હે, મજા નહોતી. હા, હા. આ વારા ઘડીએ ભાભી માની મજા કા બગડી જાય છે? હા, આ વારા ઘડીએ પિયર જતા રહી છે ત્યાં તો તમે એને કાંઈ નથી કહી શકતા અને વળી પાછા તમે કહો છો. જુઓ, હાચી વાતની તમને ખબર છે ને મને ખબર છે, હું જાણું છું ને તમે જાણો છો, એટલે વધારે પડતું બોલાવો નહીં ને તો સારું છે મોટા ભાઈ. ઓહો, બહુ આગળ વધી ગયો હો તો. હા, ઘરે કોઈ માનતા નહોતા તઈ મેં મનાવ્યા હતા બધાયને તારા લગ્ન હાટું થઈને. તું એ બધું ભૂલી ગયો? હે, ના અને ના, ત્યારે- તમારે ઉપકાર જ ગણાવવા છે ને, ઉપકાર ગણાવવા છે ને તો ગણાવી દો કે તમે મારી ઉપર હજારો ઉપકાર કર્યા પણ તમારી પત્નીએ મારી ઉપર એક ઉપકાર નથી કર્યો હો મોટા ભાઈ. એટલે હું છે ને ખોટી વાત તો સાંભળી જ નહીં લઉં. ઉપકાર કર્યો છે તારી વહુને અત્યાર સુધી હાસવી હો, પછી ઘરમાં ખોટું થતું હોય ને તો એ કોઈ સહન ન કરે. હજી પૌણીને આવ્યો ને એને તાજો વખત નથી થયો અને એટલામાં તો ભાભી નવા કાવતરાય કરવા લાગ્યા છે. અને આમે મારી ઘરવાળીએ હોનાનો હાર લીધો નહોતો તો પછી કેમ અમારા રૂમમાંથી નીકળો? તમે જ કહો ને. તું તારી ભાભીનું આવું બોલશો? હે, અત્યાર સુધી તો હું સહન કરતો હતો પણ સન હું આ સહન નહીં કરું, એટલું યાદ રાખજે તું. અને આજે તમે મારા મોટા ભાઈ થઈને મારી ઉપર હાથ ઉપાડી લીધો. વાંધો નહીં, તમે મારા મોટા ભાઈ છો ને એટલે વધારે કાંઈ કહેતો નથી. એક વાત તમે યાદ રાખી લેજો, જો આમ ને આમ થતું રહે ને અને જો તમે આવી જ રીતે ભાભીનો પક્ષ લેવો ને તો એક દી નક્કી એવું થઈ જાય કે આ વાડી છે ને, આ જમીન આપણી છે ને, એ જમીનનાય ભાગ આપવા પડશે અને મારા ઘરનાય મને ભાગ આપવા પડશે. આ તારી ઘરવાળીએ જ તને વાત કરી હોય, સમજો? બાકી તું કોઈ દી આવું બોલ નહીં. અને હું ક્યાં પહેલી વાર મારું છું તને? હે, નાનેથી મોટા મેચ કર્યો છે ને આમ તો. હે, આપણે હારે જ મોટા થયા સવી. હટાણ લગી મારતા હતા, હાચી વાતમાં માર્યા ને એમાં ક્યારેય કાંઈ બોલી નથી એકાણું. પણ જ્યારે ખોટી વાત તમને ખબર જ નથી એ વાતમાં તમે જો મને એક લાફો મારી દેતા હોય તો મોટા ભાઈ તમે જ સમજો ને, હા તમારી ને મારી વચ્ચે આ સંબંધ જેવું ક્યાં કઈ રહ્યું જ છે? બસ તમને તો ભાભીએ કીધેલી વાત જ હાચી લાગે એ કે એમ જ તમારે કરવું છે. હાસું હોય ને હે એ વાત ઉપર હું હાલું, સમજો તું? હાસું? આ ખબર છે કે તમે કેટલું હાસું જોયું છે આમાં? ભાભીને પૂછ્યું છે ખરા કે આવું બધું હું કામ થયું તું? ના ના, ત્યાં તો તમે મિયાવની મીંડળી થઈ જાવ છો, ત્યાં ક્યાંથી પૂછો? હા, તો બધું તમારે અહીંયા આવીને દેખાડો કરવાનો છે, બીજું કાંઈ છે નહીં. અને મને ખબર જ છે કે મારી યારે તમે બાજ્યો એટલે ઘરમાં ઝઘડો થાય એટલે ભાભીને જે કરવું છે ને કરી જ નાખશે. હવે છે ને વધારે તું મારે હારે માથાકૂટ કરીમાં, સમજો? અને એક છેલ્લી વાત તને કહી દઉં કે તને વધારે ભણાવવા હાટું મેં ભણતર છોડી દીધું, તને ખબર છે ને? હે, હું નથી ભણ્યો, એ મગજમાં યાદ રાખજે. અરે પણ તમે આ છે મોટા ભાઈ, ઉપકાર ઉપર ઉપકાર ગણાવતા જ જાય છે પણ હાસું હું ખોટું હું એની સામું તો ધ્યાન જ નથી દેતા. હવે કરવું, હવે પહેલાં એમ હતું કે આપણા લગ્ન થાય અમે સુખેથી રહેવું, 2-5 વર્ષ આપણે રહ્યા સુખેથી, પછી એમ થયું સંતાન થાય તોય આપણે સુખેથી રહ્યા પછી, અને પછી એમ થયું સંતાનના લગ્ન થાય ને પછી એ નિરાજ અશોકના લગ્ન થઈ ગયા. પછી એમ હતું કે હવે નાના લગ્ન થઈ જાય ને પછી બધી જંજાળ આપણે મૂકી દેવી છે. નાના એને લગ્ન થઈ જાય તો ઉપાધિ તો એ નહીં રહે, અમુકની વધી ગઈ. ઘરના કંકાસ, 2 બાયું બાંધે, 2 ભાઈઓ બાંધે. હવે આમાં મને લાગતું નથી કે હું મરી ત્યાં લગી મને શાંતિ મળશે. હા, સાચી વાત કરી તમે. મને એમ લાગે છે કે પેલું કહેવાય ને, આપણે સુખને ગોતતા હતા પણ સુખ આપણાથી પાછું ભાગ્યું. દેવાંગે જે નિર્ણય લીધો ને
ત્યારથી ઘરમાં કંકાસ બેઠો છે. આપણે તો કોઈને નથી કહી શકતા. આમ કહેવા જઈએ તો આ છોકરાને ખોટું લાગે, આમ કહેવા જાય તો આ છોકરાને ખોટું લાગે. કેવું તો કેવું કોને? જો મને એક વિચાર આવે છે. શું? જો દેવાંગ એની વહુને પૌણીના એ લાવ્યો, પ્રેમ લગ્ન કરીને લાવ્યો. હવે હાલો એને પ્રેમ લગ્ન કરી લીધા અને આપણે સ્વીકારવી પડે આપણો દીકરો લાવ્યો છે એટલે. પણ એ તને નથી ગમતું, દામીને નથી ગમતું, અશોકને નથી ગમતું, ઘરમાં કોઈને નથી ગમતું મારા સિવાય. તો પછી જો એ એક વ્યક્તિથી આપણા ઘરની શાંતિ ભંગાઈ જતી હોય, ઘરમાં કંકાસ થતો હોય, તો મને એવો વિચાર આવે છે કે એને છે ને હું આ ઘરથી જુદો કરી દઉં. બે ભલે ને બહાર રહે એટલે એ શાંતિથી રહીએ કે અને આપણે શાંતિથી રહીએ કેવી. તમારી બધી વાત સાચી, પણ હા, આપણા છોકરાને આપણે આપણાથી દૂર કરી શકું? તમને લાગે છે? આટલા મોટા કર્યા, દુઃખ સુખ બધું વેઠીને ઉછેર્યા, આ લગ્ન થઈ ગયા. એમ હતું કે લગ્ન થાય પછી આપણે સુખનો સૂરજ જોવાના જ છીએ, પણ આ રોજ કંકાસ થાય છે અને એ લોકોને દૂર મૂકીને આપણે સુખી થાવું? દૂર ક્યાં મૂકવાના છે? એવું લાગશે તો આપણે ત્યાં આટો મારશું ને, અને એ આપણે ઘરે આવી શકશે. પણ આમ બેના રહોડા અલગ અલગ હોય ને તો એકબીજાને શું જરીક આમ હંપ રહે. નકર રોજ ભેગું થવું અને રોજ બાંધવું અને પછી બાંધીને જુદા થાય એની કરતાં હું કહું છું કે દાંત કાઢતા કાઢતા જુદા થઈ જવાય. એ ખુશી મજાથી બોલો એના રોટલા ખાય અને આ એના રોટલા ખાય. આપણે એવું લાગે એમ કે હાલો ભાઈ અશોક ભેગું રહેવું છે તો 2-5 દી અશોક ભેગા રહેવું, એવું લાગે હવે દેવાંગ ભેગું રહેવું છે તો દેવાંગ ભેગું રહેવું. આપણે તો બધા હરખું જ છે. એટલે મા બાપે તો વેચાઈ જવાનું ને? હા, એને તો વિચાર જ નહીં કરવાનો ને કે હું થઈ રહ્યું છે, હું નથી થતું. વેસાવાની વાત નથી. આપણને મનમાં એમ લાગે ને કે ભાઈ મારે આપણા દામીની ભેગું આપણે મહિનો રહેવું છે તો મહિનો રહેવાનું, 2 મહિના ભેગું રહેવું છે તો 2 મહિના રહેવું. એ ક્યાં ના પડે એમ છે. અને એમ લાગે છે કે હવે આયા મન ભરાઈ ગયું છે, આપણે એકની ઘરે કંટાળી ગયા છે તો નાનું ઘર ક્યાં નથી, આપણે નાના ત્યાં વયો જવાનું. એટલે આમ કરીને તો સારું જ કહેવાય. અને તું જો આ પાડતી હોય ને રાજી થતી હોય તો હું એમ કહું છું કે દેવાંગને આપણે જુદો કરી દેવી. જુઓ, આજ લગન હું કોઈ નિર્ણયમાં હાડો પગ નથી કર્યો, પણ ખબર નહીં આમાં મને એમ થાય છે કે આપણે જે નિર્ણય લઈ રહ્યા છે એ સાચો છે ખરો? અરે એકવાર તો આ કરી તો જોવી. કારણ કે રોજ ઝઘડા આપણે સાંભળવા અને એકબીજા બાંધતા હોય ને પછી વાળું પાછું સમાધાન કરાવવાનું, ખાવા બેસવી તો ખાવું ભાવે નહીં. આપણે વાડીએથી થાકીને આવતા હોય ને એમ લાગે કે ઘડીક આપણે ઘરમાં આરામ કરવી તો ન્યાય ઝઘડા ચાલુ તો પછી માણસને આપણને શાંતિ ક્યારે મળશે? આખી જિંદગી હું હમણાં ઝઘડા કરવામાં ને ઝઘડા સાંભળવા ઝઘડા ઉકેલવામાં જ આપણે આખી જિંદગી કાઢી નાખવાની છે. ભગવાનનું નામ લેવું, અલગ મલકની વાતો સાંભળવી, એ હવાનું કરવી, એવું તો હું આપણી જિંદગીમાં ક્યારેય નહીં આવે. હા હા, આવશે. આશા રાખવી આવશે. હવે તમને જેમ ઠીક લાગે ને એમ કરો. હું તો આમાં હું બોલી શકું? હા તો બસ મને એક આ જે મેં ઉપાય કીધો ને એ મને ઠીક લાગે છે. હા ઘેરે તુલસી પત્ર મારે લઈ જવા છે. તો હું થોડી ના પાડું છું. હા તો આગી જાને તો લઉં ને હું. તો અહીંયા હું બેઠી છું તો તમે શું વાંધો છે? વાંધો એ છે કે જ્યાં સુધી તું અહીંયા બેઠી હઈશ ને ત્યાં સુધી હું આ તુલસીના પાન નહીં લઈ જઈ શકું. કેમ? મારાથી કઈ પ્રોબ્લેમ છે? હા, ઘણી બધી પ્રોબ્લેમ છે તારાથી. હવે બીજું કઈ સાંભળવું છે તારે? પત્યું, લાવ હવે. રેવા દ્યો. શું રેવા દ્યો? આ તુલસી તું તારા ઘરેથી લાવી છો? લાવ આમ. કીધું ને. આવ! વાહ! બુદ્ધિ વગરની. શું થયું છે તમે? અને આવી રીતે કાં પડ્યા છો? ઊભા તો થાવ. આ ભાભીના બધા હવે હાથ તો દે પેલા. છે. આશ! ઓ માડી રે, મારો પગ. આગે રે.
પેલા કે ઊભી કરો ને પછી કે આખી દે. તા જે થયું એ તારા લીધે તો થયું. બસ હા, મારા કારણે કઈ નથી થયું. પોતે આવ્યા હતા તુલસી લેવા. હા તો તુલસી લેવા આવી હતી ને તો તુલસી લેવા દેવાય ને, ધક્કો માર દેવાની શું જરૂર હતી? નો ગમતી હોય તો ના પાડી દેવાય ને. આવી રીતે મારવાની કોશિશ થોડી કરવાની હોય કઈ. મતલબ કે ભાભીમાં તમે એવું કહેવા માંગો છો કે હા અનેરીએ તમને ધક્કો માર્યો? હા તો ધક્કો માર્યો એટલે તો પડી. હું કઈ બુદ્ધિ વગરની છું તે એમને માથે પડી જાઉં? અને આ કેવું એક ધક્કા મારવાથી મારવાની કોશિશ થઈ ગઈ? લે અત્યારે તો ધક્કો માર્યો છે ને, અને એમ પણ અહીંયા દેખાય છે કઈ કે હું એમ નામ પડી જાઉં? કોઈ ધક્કો માર્યો તો જ પડું ને. હવે એમ ન કહેતા કે મને મારી પત્ની ઉપર બહુ વિશ્વાસ છે. એટલો બધો વિશ્વાસ હોય ને તો હવે રાખો તમે. સો અનેરી, આમાં વાંક તારો જ છે. આ દેખીતી વાત છે. અને આમે તે એક તુલસી માના છોડ હાટુથી ને હું બાંધવાનું? તારે આપી દેવાય ને ભાભી માને. એમને જે કઈ કામ હોય એમનું કામ કરી નાખે. ના ના, મેં કીધું ઈ કરે તો અભિમાન ગવાઈ જાય ને. કા તમારું ઈગો હટ થઈ જાય એમ નો કે ઓહો હો મને કઈ કહી દીધું. દેવા, તમે પણ ભાભીના આ નાટકમાં ફસાઈ ગયા. આ ભાભીનું સાવ એટલે સાવ ખોટું નાટક છે. મેં ધક્કોય નથી માર્યો અને મેં એને કઈ ના પણ નથી પાડી. હજુ એ નાટક હો, હું નીચે પડી ગઈ તો એ નાટક. આ તમારી બૈરીને બુદ્ધિ છે કે નહીં? કે બસ આ મન ફાવે એવું કર્યા કરવાનું? ના ના, હશે, ભૂલ થઈ ગઈ. સાવા જો ને, તમે આંધી વાત છોડો અને તમે હું છું કાંઈ નહીં મોટા ભાઈ. આ બાયુનો ડખો છે. હવે કઈ બાયુનો ડખો નથી. તમે આવ્યા ને હારું થયું આવ્યા. કહી દઉં તમને, હું છે ને અહીંયા આ તુલસીના પાન લેવા આવી હતી તો ત્યાં તુલસીના પાન નો આપ્યા. મેં કીધું થોડી આગી જાને તો હું લઈ લઉં. ત્યાં ડોલ લઈને સીધી ઊભી થઈ ગઈ અને બસ મને પછી તુલસીનો પાન એને આપ્યા ને કાંઈ નહીં, ધક્કો મારી દીધો. મોટા જો, ભાઈ, જો, આ કાંઈ નહીં. બાબતે મેં માફી માંગી લીધી છે. હવે આ વાતને ફૂટવાથી કઈ થવાનું નથી. અને ભાભીમાં આ રીતના બારાગડીએ વાત કરે છે, આનો મતલબ શું થાય તમે જ કહો ને. મતલબ હું થાય આ વાહે પડી ગઈ છે તારી ઘરવાળી. હું નહીં વામે પડી, મારી પાછળ આ તમારા ઘરવાળા પડ્યા છે. ધક્કા મારીને પસાડવા માંડ્યા છે. હવે તો જરીક તારી આંખું ખોલ. તું આમાં હું ભાળી ગયો તો મને ઈ જ દઈશ ને તું. મોટા ભાઈ જો, બોલવામાં મર્યાદા રાખજો. હું મર્યાદા ચૂકીને કઈ વાત નથી કરતો અહીં. હવે તો એની મર્યાદા. આજે ધક્કો માર્યો છે, કાલે મારી નાખવાના પ્રયાસ કરશે ને પાછા કઈ ઉભા રહી જાય કે અમે તો માફી માંગી લીધી. આ મારીને માફી ન માંગવાની હોય કઈ. તો પછી શું કરવાનું છે? ના ના, તમે કહો ને. હા, હું તમે કહું. જેમ કરવા માંગતા હોય ને એમ કરી હા, શકીએ. આને કાઢ. ઈ નહીં જાય. ઈ આવીને ઈ જ્યારથી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી પનોતી બેહી ગઈ છે. હા, તો ઠીક અશોક છે. જો રેવા એને દ્યો ને. એમ પણ હવે આ દેવરજીને છે ને આપણે હાસા નહીં લાગે. આ તમારા ભાઈ જોઈ લીધું ને, આજે તમારો પક્ષ નથી લેતા ને તમારી પત્નીનો પક્ષ નથી લેતા. અત્યાર સુધી ભાભીમાં કરતા હતા. આ પત્ની ઘરમાં આવી ને ત્યારથી ભાભીમાં હાવ ખોટી થઈ ગઈ છે. બધી વાતમાં ભાભીમાં ખોટી. બસ હા, હો ઈ તો. ભાભી, આ તમારું વધારે પડતું થાય છે. હા, આપણા પરિવારમાં છે ને કોઈ દી એવું નથી બન્યું કે જેઠ ઊભા હોય ને વહુ બેટા બોલે. આ જો હા તો બોલે. આજના જમાના પ્રમાણે રહી છે અને ભણેલી ગણેલી છે તો જેની આમે જે બોલવાનું મન થાય બોલી નાખે. એમાં કઈ ખોટું નથી. આ ભાભી કઈ બાકી નથી રાખ્યું. ભણેલી ગણેલી હોય ને તો થોડીક બુદ્ધિ હોવી જોઈએ એવી કે જેઠ હોય તો ન બોલાય. અશોક કીધું ને, હવે તેવરજીને કાંઈ સાચું નહીં લાગે. આપણે મરી જાવું ને તો એમને તો સાચું નહીં જ લાગે. અરે ભાભી માં, તમારી સામે હાથ જોડું છું, પગ પકડું છું તમારા, બીજું તો હું કરું? પણ તમે છો કે કોઈ વાતે માનવા તૈયાર નથી. કાંઈ નથી કરું. હા તમે છે ને પેલા જેવા નથી રહ્યા. ના ના, હવે તો તમે મને બદલવાનું તે કહી દો ને. આમ તો આને ઘરમાંથી બહાર કાઢવાનું તો કહી જ રહ્યા છો. હવે પછી કહી દો કે હું આ ઘર છોડીને ગયો જાઉં. કાંઈ વાંધો નહીં. અમે તમને ન પોહાતા હોય ને તો અમે નક્કી કરી લેવું, અમે લોકો જુદા થઈ જાવ બસ. એટલે તમે છૂટા ને અમે છૂટા. અમે એવું કાંઈ નથી કીધું. તમારે નોખા થાવ હોય થાવ, ન થાવ હોય તો કાંઈ નહીં. આ કાલ હવારે ઓળ્યો ગળ્યો બધો આપણા માથે આવશે. હાલો મતલબ તો ઈ જ થાય છે. હાલ આપણે અહીં નથી ઉભરેવું. તમે રહ્યો તમ તારે કરો નક્કી. હાલો. મને તો સમજાતું નથી કે હું જરૂર હતી તારે. હે આવું બધું કર્યું, હું મળ્યું? આંખે ચડ્યા ને બે આપણે. હા તો તમે એ લોકોની સાઈડમાં થઈ ગયા. તો મારી ત્યાં શું પાસે બોલતા હતા એ તમને ખબર હતી? બીજો રસ્તો છે મારી પાસે કે હું એની વાતનો જવાબ આપી શકું? અને પરિસ્થિતિ એવી જ હતી. હું આવ્યો ટાણે ભાભી હેઠા પડ્યા હતા અને એમને વાગ્યું હતું. હવે એ સમય એ મને એવું કહે કે મને તમારી બાએ ધક્કો માર્યો છે તો હું તો તમને એમ જ કહું ને કે હા આમાં તો તારો વાંક છે એમ. હા, એટલે તમે ભાભીની વાતમાં આવી ગયા એમ કે ભાભી કીધું કે મેં એને ધક્કો માર્યો અને તમે માની લીધું. માનવું પડે એવું હતું. આ જે દેખાય ને એ તો મારે માનવું જ પડે. અને સાચું કહું ને અનેરી તો તાળી છે ને કોઈ દી એક હાથે ન પડે. માનું છું કે મારા ભાભી માનો એ થોડો ઘણો વાંક હશે તો સામે તુંય થોડી ઘણી સુધર નહીં. હા તુંય થોડું ઘણું જતું આવતું કરી દે. અને આમે મેં તો તને લગ્ન પહેલાં જ કીધું તું ને
કે મારા ઘરના લોકો થોડા કપરા છે એટલે તારે એની હારે થોડું ઘણું આમ મળીને રહેવું જોઈએ. ત્યારે તે કીધું તું કે હા વાંધો નહીં, હું મારથી બનતા તમામ પ્રયત્નો કરી. તો હવે જ્યારે આ વાતને હાચી સાબિત કરવાનો સમય આવ્યો છે ત્યારે તું તારા તરફથી એક પ્રયત્ન નહીં કર. તમને એવું લાગે છે દેવાંગ હું કે કાંઈ પ્રયત્ન કરતી જ નથી? તમારા ઘરના લોકો કેવા છે તમને ખબર છે ને? નાની વાત હોય મોટી વાત હોય બધી જ વાતમાં રોક ટોક બધી વાતમાં કરે છે અને હું કંઈ પણ કામ કરું ને એ એને ગમતું જ નથી. તો હું હવે બીજું શું કરું? તું કે હે તારી પાસે આવું તો તારી વાત મારે હાંસી હોય કે ખોટી હોય હા કરવાની. ભાભીમાં પાસે જાઓ તો એની હંધી વાતમાં મારે માથું હલાવવું પડે એવું છે. કારણ કે એના જેટલા આ બધા મુદ્દાઓ છે ને એ હંધાય મુદ્દામાં મારી પાસે કોઈ જવાબ નથી. કારણ કે દેખાઈ રહ્યું છે કે આમાં વાંક કાં તો તારો છે અને કાં તો મારો. કારણ કે મને હવે છે ને મારી વાત ઉપર અફસોસ થઈ રહ્યો છે. ક્યારેક તો એવું થઈ જાય છે કે તારી યારે લગ્ન કરીને તને આ ઘરમાં લાવ્યો હું કામ? આ ખોટી હેરાન કરવા જ ને. નહીં મારા ઘરના લોકો સમજે કે નહીં હું એ લોકોને સમજાવી શકું. એટલે હવે હું કરવું ને હું નહીં ને મને કાંઈ રસ્તો નથી દેખાતો. દેવા તમારી પાસેથી આવું તો મેં ક્યારેય સાંભળવાનું નહોતું વિચાર્યું કે તમે મને આવું કહેશો. ઘરના તો મને બધા જ ખોટી માને છે પણ તમે? હું જાણું છું કે તું ખોટી નથી પણ હું કામ ને આમે હાલીને એવી ચિત્રા છો કે જેના કારણે મને એવું લાગે કે તું ખોટી છો. અને આમે ભાભીમાં બોલતા હોય ને તો મને એના સ્વભાવની ખબર છે કે એને બહુ સારું થતા આવડે છે અને ક્યારે એને ખરાબ થવું છે ને એ એને બહુ સારી રીતે આવડે છે. વર્ષોથી આ ઘરમાં રહ્યા છે. કોનો કેવો મગજ છે કોની હારે કેવી રીતના વાત કરવી હંધુય જાણે છે. એટલે જો તું આ ભાભીની સામે દાવપેચ માંડી ને તો એમાં તારી જાહેર થાય. કારણ કે તને એની જેમ બે મોઢાવાળા થઈને રહેતા નથી આવડતું અને એ તો બસ ઘરમાં બધાની સામે અલગ અને આપણી સામે અલગ, મોટા ભાઈની સામે અલગ. એટલે આ ઘરના અંધાઈ લોકો એની જ વાત માનશે, આપણી વાત કોઈ નહીં માને. તો હવે તમે જે કહેતા હતા એનું શું કરવાનું છે? નોખું થવાનું છે કે બધાની સાથે રહેવાનું છે? હું પ્રયત્ન કરું છું કે બની શકે ને તો આપણે શાંતિથી આ વાતનો નિવેડો લાવીએ. પણ હવે નથી લાગતું કે શાંતિથી ને સમજાવટથી આનો કાંઈ પણ ઉકેલ આવે. એટલે હવે હું થોડાક ધીમા નિર્ણય લઈ લઈ કે આપણે આ ઘરમાં રહેવા નથી માગતા અને મોટા ભાઈની હારે તે હંધી શોખવેટતાથી વાતો કરી લઈ. હું પણ કંટાળી ગઈ છું. ભાભી રોજ ઉઠીને નવું કંઈક ને કંઈક પ્લાન બનાવે કે કેવી રીતે મને આ ઘરમાંથી બહાર કાઢે. પણ એ પ્લાનમાં આવી જવું એ તો આપણા હાથની વાત છે ને. હે હા તારા ઇંગ્લિશ શબ્દો અને ઇંગ્લિશ ભાષામાં મને કાંઈ સમજણ નથી પડતી પણ છતાંય આ બધામાં હું થોડું ઘણું હળવા મળવાનો પ્રયત્ન તો કરું છું. એવી રીતે તને મારા ઘરના રીત રિવાજમાં નથી ખબર પડતી તો તું તે થોડી ઘણી ભળવાની કોશિશ તો કરી શકે કે નહીં? બસ તું પ્રયત્ન કર. અને મારું કહેવું એમ છે કે સામેવાળો સુધરે કે ન સુધરે, આપણે એની સામે સુધરી જાય ને તો પછી એને ભલે એક વેત તો એક વેત નમવું તો પડે જ. પછી કોઈ આટલું બધું વકરતાથી ન જ રહી ઘરમાં. સમજી તું મારી વાતને? તમે કહો કેવી રીતે રહો હવે? જો મમ્મી કંઈ પણ કહે, ભાભી કંઈ પણ કહે અને ભાભી તો મમ્મીને એટલા ચડાવે છે કે તમને ખબર છે મમ્મીએ મને ઝાપટ પણ મારી હતી. ખબર જ છે તે મને હંધી વાત કરી છે. પણ જો હવે આ બધી વાતોને ઘુમાવી ફેરવીને કે વારા ઘડીએ યાદ કરીને કાંઈ મળવાનું નથી. હું તો કહું છું કે વહેલી તકે આ બધી વાતોને મગજમાંથી કાઢી નાખ અને ઘરમાં છે ને નવેસરથી નવી શરૂઆત કરી હરખી રીતે રહેવા માંડ. અને જો તારથી એવું ન થાય એમ હોય ને તો પછી મારે ખોટો પ્રયત્ન કરવો નથી. આપણે નોખા થઈ જાય ને એ જ બરાબર છે. હાલ હવે જઈએ આપણે અને અગર વાડીએ જવાનું મોડું થઈ જાય પછી પાછું મારે ઘેરે હા બપોરનું ફાતું લેવા આવવું પડશે. હાલ બોલો ને બાપુજી, આ બધાયને અહીંયા હું કામ ભેગા કર્યા છે? અરે ભગવાને આપણને કેવી સારી જમીન આપી છે અને કે ઉપજે સારી થાય છે તો પછી તમે બે ભાઈ આવી રીતે હું કામ આખો દી ઝઘડો છો બાંધો છો હું કામ?
જરીક તો વિચાર કરો, જરીક શરમ કરો, શરમ. એ તો કાંઈ બાતતા નથી. આ જે છે ને દેવરજીને જ છે બધું. જોયું ને તરત આ ઘૂમી ફેરીને વાત બધી મારી ઉપર જ આવી ગઈ ને હે? આવી જ જાય ને. અમે જે પણ કહીએ ને એ દેવરજીને સાચું જ નથી લાગતું. ના ના તમે હાસું ક્યાં કાંઈ કયો જ છો? આ નથી કહેવા જેવું ઈ તો કયો છો? હા બાપુજી, આ વારા ઘડિયા મને કહે છે કે બીજી નાતનીને લઈને આવ્યો છો ને તે ઘરમાં કોઈ કામ નથી કરતી, આમ નથી કરતી, તેમ નથી કરતી ને તમે કયો આ તમારા હાંધાય કામ મારી બાયડી કરે છે કે નહીં? કામની વાત જ નથી હો. આજે ચાલી રહ્યું છે ને એની વાત છે. સો દેવાંગ, આ તારી વાતને સહેમતી આપીને તારા પ્રેમ લગ્ન કરાવ્યા, પણ તારી બાયડી ઘરમાં કેટલું ધ્યાન દેશે ને એ અમને ખબર છે. અને મારે તો કોઈનો પક્ષ લેવાનો થતો જ નથી. તારા બાપુજી જે નિર્ણય લે ને એ વાત સાચી. વાતમાં તારી બાયડી આ એની જેઠાણીનું કે હાહુનું માન તો રાખતી નથી, અને તું શું કહે છે કે બહુ સાંભળે છે એમ? આમ જો મારે તો છે ને તું મારો દીકરો અને અશોકે મારો દીકરો, મારે કઈ એવા વારા તારા નથી કોઈથી, પણ તમારે બે ભાઈઓને ને બે બાઈઓને એમ સમજવું જોઈએ કે માવતરને હવે જરીક આરામ કરવા દેવાય. એને જીવ બળે, તમે બધા બાંધો ને અંદર અંદર તો અમારા જીવ બળે છે. જરીક તો આવો વિચાર કરો. બાપુજી, અમારે તો બાધું- અમારે કે સમજવે કાંઈ નહીં થાય ને, બધાએ સમજવું પડશે. હા તો બધામાં પહેલા તમે જ શરૂઆત કરો ને. તમે સમજી જાવ એટલે અમે સમજી જાવ. અમે ક્યાં ના પાડીએ છીએ? કા મોટા છીએ એટલે અમારે જ સમજવાનું. હા બાપુજી, ભાભીને કેવો કાવતરા કરતા બંધ થઈ જાય એટલે અમને કાંઈ વાંધો નથી. તમારે બેને સમજવાની જરૂર છે. આ કે ઓલો નો સમજે, ઓલી કે આ નો સમજે. હવે જો એમણે બધા એકબીજા ઉપર આરોપ નાખ્યા કરશો તો ઝઘડો તો લાંબો હાલ્યા જ કરે. હા તો તમારી વાત તમે કયો ને, તમે કરવા હું માંગો છો? હા અમે છે ને અમારો નિર્ણય કરી નાખ્યો છે અને હું છે ને મોટા ભાઈની હારે વાત કરવા તૈયાર છું. એને હારે વાત કરી લે અંતે. બોલો, પૂછવા ખાસવાનું કાંઈ નહીં, સીધો નિર્ણય સંભળાઈ દે કે અમે આ વિચાર લીધું છે. આ ઘરમાં વડીલ હોય એને પૂછવાનું નહીં, કહેવાનું નહીં, કાંઈ જ નહીં. આ પાણી વાળવા કેમ જ નથી આવ્યા હે? લાઈટ નહોતી ચાલુ. હા અને હું જ્યારે ગયો ને ત્યારે મેં બધું ચેક કર્યું હતું, પાવર નહોતો આવતો, એટલા માટે અહીંયા આવ્યો છું. બાપુજીને કામ હતું એટલે. અરે હતા લગન તો તે કોઈ કામ કર્યું નથી. આ રખડવામાં ધ્યાન દીધું છે, અને હવે મોટા ભાઈની સામે બોલવું જ તારે. લો હઠાણ લગી આ વાડીમાં હંધુય ધ્યાન આપતો તો, હંધુય કામકાજ કરતો તો બાપુજીને. હવે તો કોણ જાણે આ બાને હું પટ્ટી બનાવવામાં આવી છે કે હવે તો હુંય કામ કરતો બંધ થઈ ગયો ઘરમાં. બાપુજી તમે એક વાત તમે ધ્યાન રાખી હે? આ લગ્ન પહેલા કઈ બોલતો તો અત્યારે તમારી સામું હોતી બોલવા મળ્યો. હા તો બોલે જ ને. આ જ્યારે હાસી વાતને દબાવી નાખવામાં આવે ખોટી રીતે તો બોલવું જ પડે ભાઈ. હા ભાઈ તું ખોટી વાત નહીં, ખોટી વ્યક્તિને જ ઘરે લઈને આવ્યો છો. બસ અશોક, તું છે ને ઈ છે ને વો બટા કહેવાય, એની ઉપર આપણે આરોપ ન નાખવાનો હોય. તને કઈ બોલવામાં ભાન નથી. કોને ખબર હવે? જો તું છે ને મોટો છો આ ઘરનો મોભી, તું કહેવા. અમે તો કાલ સવારે નથી, એટલે બધું તારે સંભળવાનું હોય. વાતની એક વાત, તમે આ બેને સમજાવો ને તોય કાંઈ ફરક નથી પડવાનો. આ આપણે નિર્ણય જણાવી દઈએ એટલે વાત થાય પૂરી. પછી જે કરવું હોય એ કરે. જો મેં હવે નિર્ણય લીધો છે કે બે ભાઈને મારે જુદા કરી દેવા છે. હા તો બરાબર જ છે ને. હું તમારા નિર્ણયમાં સહમત છું. હા જુદા થવા માટે હું તૈયાર છું. અરે તમે શું વાત કરો છો દેવા? આથી જ વાત કરું છું ને. હા અને તમે આજ માંગો છો ને? હે આપણે નોખું થવાની ક્યાં વાત આવી? એક મિનિટ હવે આમના છે ને નાટક પાછા ચાલુ થાય ને કે નાના નોખા નથી થવું, આમ ના કરાય તેમ ના કરાય, હારા બનવાનું ચાલુ કરે ને એની પહેલા અમે કહી દઈએ કે અમને કાંઈ વાંધો નથી. જોયું બરોબર? એમને ઈ જોતું છે, અમને ઈ જોતું છે, એટલે નોખા કરી દો. અને રહી વાત તમારી અને બાની, તો તમને બેને રાખવા અમે તૈયાર છીએ. આ લોકોનું ખબર નથી. અરે જો તમને વાંધો નથી નોખા થવામાં, આને વાંધો નથી, પણ વાંધો છે ને અમને છે. અમારે આખી જિંદગી અમે જીવીએ ને ત્યાં લગી બે દીકરાને ને બે વહુ અમારી સામે નજર સામે રહે એવું અમારું સપનું હતું. પણ લાગતું નથી કે તમે બે દીકરાઓ છે ને એ અમારું સપનું સાકાર કરો. રહેવા દો ને. હા આ પથ્થર પર પાણી રેડવા બરાબર છે. નાનપણથી છોકરાઓને મોટા કરીને આપણે જે સપના સેવ્યા હોય ને એ જરૂરી નથી કે આપણા છોકરાઓ પૂરા કરે. અને આ રોજના કંકાસથી છુટકારો મળશે અને શાંતિથી જીવશે તો ખરા. આપણે આપણો નિર્ણય સંભળાવી દીધો છે. હવે એ લોકો જાણે, એ લોકોનું કામ જાણે. જો સંપત્તિ કઈ રીતે વેચવી, કઈ રીતે ભાગ પાડવા, એ બધું તમારા પપ્પા નક્કી કરશે. અને એ નક્કી કરશે એટલે જણાવી દઈશું. તમને લોકોને આપવી કે નહીં આપવી એ પણ નક્કી કરશે, કે પછી અમારે દાનમાં દઈ દેવી. બરાબર? બરાબર છે. એ બરાબર આ બાજુ આવી તો હું બરાબર છે હે? હું છે હું ના ના ભાગ જ જોતો તો ને. મારે નથી ભાગ જોતો. હા તમારો ભાગ જોતો હોય તમે લઈ લેજો, બાકી મને તો નો આપે તોય હાલ છે.
આપણે કાંઈ પ્રોપર્ટી નથી જોતી, ભલે ભાઈ ભાભી થઈ જાય. અને અંગ્રેજી શબ્દ એમ બોલતા આવડે પ્રોપર્ટી. તમને વળી કાંઈ નથી આવડતું અમને ખબર છે. કસરું જ વીણો, આખું જીવન કસરું થઈ ગયું છે. લે ક્યાં જીવન કસરું થઈ ગયું છે? આમ આપણું જીવન તો હારામાં હારું તો છે. આ જોયું ને, જ્યારથી ઓલી ગુડાણી છે ને ત્યારથી જીવન કેટલું સારું છે ને એ મેં જોઈ લીધું. એના પગલા તો હું કહું, એના પગલાના તો આમ કેટલા વખાણ કરવા. આમ જો એ લગ્ન કરીને એના ઘરમાં લાવ્યો ને, કોઈ દી અત્યાર સુધીમાં છે ને આપણા કપાસમાં હોય કે માંડવી હોય એમાં કોઈ દી છે ને એ જીવાત નહોતી પડી. એના પગલા પડ્યા ને બીજે દી ખેતર ગયો ને ત્યાં તો જીવાત પડી ગઈ. પણ એ કામનું હું આપણે અંદાય તો સમજીએ છીએ, પણ આ તમારા ભાઈ, તમારા નાના ભાઈને સમજવું ને, એને તો એવું છે કે મારી પત્ની તો લાખોમાં એક છે. એ વાત હાશી. હા એને જ કાંક તો આપણને હેરાન કર્યા છે. એની કરતાં સારી છોકરીઓ નહીં મળતી હોય હે કે હાને લાવ્યો. ઓ હોની મળે જ છે. આ કીધું જ તું, મારી બેન હતી જ તે, પણ તમારા ભાઈને પ્રેમ લગ્ન કરવાતા, કરી લ્યો પ્રેમ લગ્ન. આવ્યો ને નોખા થવાનો વારો. અરે એ કરતાં તારી બેન હારે પેલા પ્રેમ કર્યો હોત, વરસ દોઢ વરસ વાત કરી હોત, અને પછી એ વાત આપણને કરી હોત ને તો અત્યારે છે ને એક નંબર આપણો પરિવાર હોત. પણ અત્યારે 0 પરિવાર કરી નાખ્યો છે એને. હવે કરવાનું શું છે ને એ મને કયો, કારણ કે મારાથી છે ને આ બધું સહન નહીં થાય. એક તો બીજી જ્ઞાતિની આવી ગઈ છે ઘરમાં. પણ મારી વાત સાંભળ, શું કરવાનું હોય? એ બેયને છે ને નોખા કરશું ને તો જ મેળ આવશે એવું ઈ લાગે. બે કોઈ નોખા થાય એમ નથી. હું તો કહું છું કે આપણે છે ને ઘરમાંથી આવું નોખા થઈ જઈએ તો જ ઉદ્ધાર છે, બાકી કાંઈ નથી. તો એને બહાર કાઢવી શું વાંધો? અત્યાર સુધી પ્રયત્ન કરી લીધા ને, નીકળી ઘરની બહાર. આ તમારો ભાઈ એને ક્યારે ઘરની બહાર નહીં કાઢે, નહીં જવા દે એને. એ વાત હાચી. હવે હું એમ કહું છું કે આપણે નોખા થાવું બરોબર, તો પેલા આપણે છે ને બહાર એક ઘરનું કહી દેવી બાપાને. આવે એ તો આપણા ભાઈનું હોય, લઈને જવાનું હોય ને. હા, અને હું કહું ખબર પેલા શહેરમાંથી બહાર આવે ને તો મારે જીન્સને એવું મગાવું છું, ઓલો બૈલો ની ગયા છે ને સુરત. તો એવું બધું કરવું એની કરતા તો એક કામ કરીને આપણે સુરત વયા જાય, નોખું તો થવું જ છે. એ વાત વિચારવા જેવી. ને ખેતર હોય ના, ને ઓફિસ હોય, ઓફિસે જવાનું હોય, ને ઓલી એર કન્ડિશન હોય. એર કન્ડિશન એટલે ભલા ખબર પડે હો, એર કન્ડિશન એટલે વિમાન, એર કન્ડિશન. એ હેલિકોપ્ટર કહેવાય. હેલિકોપ્ટર? એક હેલિકોપ્ટર નો કહેવાય, હેલિકોપ્ટર કહેવાય. તમે સમજી ગયા ને? હા. હવે જો આપણે જે પ્રયત્નો કર્યા ને એ બહુ ઓછા છે, એટલેથી કાંઈ નહીં થાય. હવે ફેસલો લેવો જ પડશે. આજે બધાને ભેગા કરીને કહી દઈ કે આપણે નોખા થઈ જવું છે. તે વાંધો નહીં, ઈ કરાય. પછી એકલા રહે ને આની હારે ત્યારે ખબર પડશે કે કેટલી વીએ હો થાય. આ બધાય હરખા હાલે છે, ખાલી આ આપણા બાપા રહ્યા ને એ થોડાક આમાં હાલે છે. આપણે બધા રેડી જ હાલવી છે એમ. એને કોને ખબર એનામાં શું દેખાતું હોય છે એમ. બાપાને તડકે મેલો ને હવે બાપાનું શું છે એમ, એમની વાત કોણ માને છે? હા બા છે ને, બા હંધુ એ જોઈ લે. એ વાત છે, આપણા બહાર રહ્યા એ તો આપણી બાજુ છે હે. અને જોવો, હા, તમે માનો કે ન માનો, આ ઓલી ચીબલી છે ને, કાંઈક તો દેવરજીને પાય જ દીધું છે, બાકી દેવરજી આવું કરે જ નહીં. મને એવું જ લાગે છે. અમે ભણતા ને હું ઊભો થઈ ગયો અને મેં કીધું તું ભણ તમતા, તોય એ ના પાડતો. પરાણે મેં ભણાવ્યો તો એ એવો હતો. પછી આપણા લગ્ન થયા હતા તો એ કેવી રીતે આપણી હારે રહેતો? આપણે જેટલું કઈ ને એ હંધુ એને ખોટું જ લાગે છે, આપણી વાત સાચી લાગતી જ નથી. કાલ સવારે તો માઇન્ડ નાખશે ને મને એક વિચાર આવ્યો. તું છે ને એક આજ સાંજે અને કાલ સાંજે એની ઉપર છે ને 7 વાર લીંબુ ઉતારીને આપણી વાડી નહીં, ઓલા ભીખા કાકાલ વાડી નહીં એમાં ઘા કરી દેજે. કેમ તમારો ભાઈ મારા બાપનો દીકરો છે? હું નથી, પણ કદાચ એવું ઓલી ના કે તમારી માં મારે શું છે? એ વાત હશે. મને તો બીક લાગે એટલે હું અડું નહીં સમજી. આપણે મારી પાસે આવ્યું હોય તો પછી આ મને છે ને ઉડતા તીર લેવાનો કોઈ જ શોખ નથી. આ તમારા ભાઈ જાણે અને તમારા ભાઈની વહુ જાણે. વાંધો નહીં. ઈ તે કીધું ને એવી રીતે ઘરે વાત છે ને આપણે મૂકશું કે હવે છે ને ભેગામાં મજા નથી, પ્રેમથી છે ને આપણે નોખા થઈ જાવી.
એટલે ઓલી શિબલીરી એનું મોઢું રોજે કેમ થાય એને પછી તો એક તારું કામ કરવું પડશે. સારું હવે હા એટલી વાર અહીંયા બહાર ઊભા રહેવું ને તો ઘરે ડખો થઈ જાય કે આ ક્યાં ગયા તમે કામ પતાવીને આવો હું ઘરે જાઉં છું. ભલે જા દાંતડું ભલે પણ વહુડી પાસે જ છે ને. હા ભલે. સોનેરી આજે છે ને ઘરમાં બધાની વચ્ચે હું બોલતો હતો તો પછી તારે હું ત્યાં કહેવાની જરૂર હતી કે આપણે નોખા નથી થવું ને આપણે આમ નથી કરવું. આમ તું મને કહેશો કે નહીં ગમે એમ કરીને તમે છે ને હવે કાંઈક કરો. હવે હું નિવેડે લાવવાનો પ્રયત્ન કરું છું તો તું મને ના પાડે છે. પણ નોખા થઈને શું ફાયદો થશે ને જે મજા ભેગા રહેવામાં છે એ નોખા રહેવામાં થોડી છે. તો મારે કરવું હું તું જ કે નહીં. આ મોટા ભાઈ ને ભાભીએ તો બધાને વચ્ચે કહી દીધું કે અમારે નોખા થઈ જવું છે અને આમે તે આ નોખા થયા સિવાય મને નથી લાગતું કે આ ઘરમાં કોઈ પણ વાતનો નિવેડો આવે. હવે તો કંટાળી ગયા છે. જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત કે ઓલી આમ નથી કરતી અમારી વાત નથી માનતી અને બીજી નાતની છે આ તમારી બાયડી ક્યાંથી પરણીને લઈને આવ્યા છો જ્યારથી આવી છે ત્યારથી ઘરમાં હેરાન જ થાય છે. હવે તો સાંભળીને મારા કાને ફાકી ગયા છે. આના કરતાં સારું છે કે નોખા થઈ જાય. તો હું શું કરું? જો નોખા થવામાં નથી આપણે ફાયદો નથી એ લોકોને ફાયદો પણ એ લોકો સમજતા જ નથી. પણ આ ઘરને તો ફાયદો છે ને. હે આ ઘરમાં બધા લોકો જે દિન રાત બળતરા કરે છે એનથી તો બધા છૂટા થઈ જાય ને. મારે તો એ જ કરવું છે. અને આમે એટલા સારું દાજે છે ને બધાની વચ્ચે હું તામા બોલી ગયો છું કે એને નોખા થવું હોય ને તો મારે નોખા થઈ જવું છે. મને મારો ભાગ આપી દો. આ બધો ભાગ આપણને મળી જાય ને પછી ખબર પડશે કે કોણ કેટલું કામ કરે છે ને કોણ કેટલા નાટકો કરે છે. અને આ નાટક ઉપરથી યાદ આવ્યું આ ભાભી કઈ ઓછું નાટક કરતા હતા. હે હમણાં બોલવાનું થયું આ કેવા તબાવીને બોલતા હતા. મને તો લાગે છે કે ભાભીએ જ કંઈક જાદુ કર્યું છે ઘરમાં કે આ મમ્મીને છે ને એની વાત સિવાય બીજા કોઈની વાત હાંસી નથી લાગતી. એ જ તો હું તમને બધાને કેટલા સમયથી સમજાવવાની કોશિશ કરું છું કે ભાભી છે ને રોજ નવા કાવતરા કરે છે પણ નહીં બધાને મારો જ વાંક દેખાય અને ભાભી મારા વિરુદ્ધ જ કાવતરા કરે. પોતે સારા બને અને મને ખરાબ બનાવે. કરવા દેની કાવતરા ક્યાં સુધી કરશે કાવતરા. એકવાર આપણે લોકો નોખા થઈ જાવું ને એટલે આંધાય કાવતરા પડ્યા રહે પોતાની પાસે. પછી તો કરવું જ પડશે. ઓહો ઘરનું કામ હા આ હંધુય કામ કરશે ને તઈ ખબર પડશે. પાછા મને સંભળાવે છે કે અટાણ લગી મેં આમ કર્યું અટાણ લગી મેં તેમ કર્યું. હવે કોઈ દી ધરાય નેરકું કર્યું નથી. દર વખતે કાંઈક ને કાંઈક બાના હોય જ છે. પણ આ તો બધાની વચ્ચે આપણે કહેતા જીભ નથી ઉપડતી અને હું જો કાંઈ બોલી ને તો આ ડખો થાય વધારે મોટો એટલે જ નથી બોલતો. તમારી બધી વાત સાચી પણ હવે નોખા થઈ જશું ને આપણે પછી મમ્મીને ને પપ્પાને કોણ સાચવશે? એને તો આપણે જ હાંસવવાના હોય ને. એ આપણા મા બાપ છે. આપણે આપણી યારે કાંઈ એને કાંઈ ખોટું નથી કર્યું અને અટાણ લગી મમ્મીએ કે બાપુજીએ તને જે કાંઈ પણ કીધું હોય ને બધું હાંસું જ કીધું હોય છે મને ખબર છે. એટલે જો નોખા થવાની વાત અલગ છે. નોખા તો આપણે આ ઘરમાં છે ને શાંતિ આવે ને એટલે થવું છે. બાકી બા અને બાપુજી એની વેચણી ક્યારેય કરવાની થતી નથી. એ બા બાપુજી આપણી ભેગા રહે. આ મોટા ભાઈને એને ભલે જે કરવું હોય કરે. રહેવા દો ને નોખા થવાની વાત ભૂલી જાઓ ને. અને એમ પણ હવે થોડોક ટાઈમ ભાઈ આપણી હારે રહેશે ને એટલે એ પણ સુધરી જશે. કેટલાક દિવસ કાવતરા કરશે. અરે સુધરે જેને સુધરવું હોય ને એ સુધરે. આ વરહોથી આ ચાલતું આવ્યું છે ઘરમાં. આ દર વખતે કંઈક ને કંઈક બાના કાઢીને હાલ્યા જાય છે. મારા પિયરમાં આમ છે ને મારા પિયરમાં તેમ છે ને મારા બાપુજીને આ થયું છે ને પેલું થયું છે ને. કોઈ દી વાંક એના ખૂટા નથી. હે કોઈના કોઈ વાંક કાઢીને આ હાલ્યા અને વળી પાછા અટાણમાં તો એવા હારા બનવાના પ્રયત્ન કરે છે કે જાણે બધો વાંક તારો જ છે. હવે મારી પાસે સબૂત નથી. સબૂત હોય ને તો હમણાં હંધાઈને આમે રજૂ કરી દઉં કે જોઈ લો આમાં આ દૂધ છે ને આ પાણી છે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય પણ નહીં. હા તો ભલે ને એના પિયર જાય. જો ભાભીને એના પિયર જવામાં ખુશી મળતી હોય તો પછી વાંધો શું છે? એ થોડાક દિવસ ત્યાં જઈ આવે તો એટલે એ થોડુંક આ બધું માંથી ભૂલી જાય અને કદાચ એવી રીતે સુધરી જાય. ભલે ને જાય. સમજાતું નથી મને કે તું આટલી બધી હારી હું કામ થાશો. હા એણે હું તારી યારે સારું કર્યું છે. હટાણ લગી લોહી જ પીધું છે તારું અને આ ઘરનું. પણ એમ છતાંય તું તો વળી પાછી આ નો જાણે કયા બ્રહ્મમાં જીવશો કે તારે આ ઘરે છોડવું નથી નોખાઈ થવું નથી કોઈને નોખાઈ થવા દેવા નથી અને છતાંય આ ઘરમાં આવીને આવી બળતરાની હારે જીવવું છે. બળતરા રોજની નો થાય ને થોડોક ટાઈમ હારે રહીને હજી હું નવી છું. કદાચ મારી સાથે ભાભીને ન મેળવતો હોય
થોડોક ટાઈમ થશે એટલે ઓટોમેટિક આવી જશે. હા આવે તો સારું. હા મારો ભગવાન રાજી હોય ને એને કંઈક 2-3 પન્નાની બુદ્ધિ આપે ને કંઈક હેળ હુજે તો સારું. નકર તો પછી આમને આમ ધકી થવાનું લખ્યું છે ઘરમાં, બીજું કઈ છે નહીં હવે. હાલ હું જાવ આ બજારમાં થોડો આંટો મારીને આવું તો કંઈક આ મારો મગજ તો ખીલે. હા અહીંયા નાયા અહીંની બળતરામાંથી નવરો નથી થતો. હા હા જઈ આવો જઈ આવો. જુઓ, મેં આપણા બંને દીકરાઓને બોલાવ્યા છે. આજે એમની હારે વાત કરી લ્યો. આ મૂંઝાવ નહીં. આ એકની એક વાત સાંભળી હા મનમાં ને મનમાં મૂંઝાવું ને એના કરતાં દીકરાઓને વાત કરી દેવી સારી. કહી દેવું કે આપણી હારે શું ઘટના બની છે. એ ઘટના બનીને પછી મારી તબિયત બગડી ગઈ. હવે તો મને ક્યારેક તો એમ લાગે કે ઉપરવાળો મને બોલાવી લઈને તોય સારું. બાપુજી કેમ છે હવે તમને? હા તમારી તબિયત તો હવે બરાબર છે ને? જેવું છું બસ. હા તો એ નથી સમજાતું કે આ બાપુજી વાડીએ ગયા હતા ત્યારે હંધુય બરાબર હતું. આ નો જાણે અચાનક શું થઈ ગયું ને ચક્કર આવી ગયા ને આપણે આ બધું સારું થયું તો સમયસર ઓલા માવજી કાકાએ 108 બોલાવી અને દાખલ કર્યા. આ બધું એ તારા કારણે જ છું ને. તું વધારે ખેતરમાં જો ધ્યાન દે ને હે તો છે ને આવું કઈ થાય જ નહીં, સમજો? હા તો કહું ને નકરી સાસ પાય છે હે. પણ સાપ પીવાથી કઈ થોડી કોઈને કઈ આવું થવાનું છે? હું મોટા ભાઈ તમે તે અરે પણ તમે બે ભાઈ જરીક તો વિચાર કરો. આ તમારો બાપો મરવા પડ્યો છે, બીમાર થઈ ગયો છે, તો એની સામે તો તમે વેણ ન બોલે કોને? તોય માણા દુશ્મન હોય ને એ સારા વેણ કાઢે એને સારું લગાડવા માટે. તમને એવું ન આવડે કઈ? તમે રહેવા દો ને, કોને સમજાવો છો? આપણા સપૂત કપૂત થઈ ગયા છે. સમજાવવા જેવું કાંઈ રહ્યું નથી. અને કહેવું ને તો એની કાંઈ અસર નથી થવાની. એના કરતાં ન બોલવામાં 9 ગુણ છે. જો સાંભળી લો, આ તે દી તમારા બાપુજીએ તમને નિર્ણય સંભળાવ્યો કે તમને બેવને જુદા કરવાના છે. અને એ ટાણે અમે નક્કી કર્યું હતું કે આ સંપત્તિમાંથી 25% ભાગ તમને દઈશું. 25% થોડા હોય? 25%? હા, 50% અમે અમારા નામે રાખવાના હતા. પછી અમારા મર્યા પછી ભલે તમે 25% વેચી લ્યો. મારી વાત સાંભળો. જુઓ, 60% મને આપો, 20% આને આપો ને 20% તમે રાખો, સમજ્યા? મોટા ભાઈ 60% હે ને અને આમે તે હા ભાઈ ને બાપુજીએ તો એ ટાણે કીધું તું ને કે અમને જેમ બેયને નક્કી કર્યા પછી વિચાર આવશે એ પ્રમાણે અમે ભાગ આવો વિચાર આવે એ મને ખબર હતી. એટલે તમને જેવો આવે એવો. તમારે જમીન નહીં, તમારે મિલકત ની ઈ પડી છે. આ બાપને કઈ નથી પડી. ભાઈ એ તો શરીર છે, હવે હાજા માંદું થયા કરે, પણ અમારે તો આ વાડીની અમારા ભાગમાં હોય એમાં આખી જિંદગી કાઢવાનું હોય. આ તમે ઓલે હું બાટલે લઈ આવી દઈ દવાની, સમજાય? પીહો એટલે ઠો ઠો કરતા બંધ થઈ જાઓ તમ તાર. કામ કર, મને છે ને ઓલી કપાસમાં નાખવાની બાટલી આવે ને દવા છાંટવાની, હા એ લઈ આવી દે. એટલે હું છે ને મરી જાઉં, મારા જોવું તો નહીં. વાતની એક વાત સાંભળી લ્યો તમે 2 જણ. અમે નક્કી તો કર્યું હતું, પણ હવે અમે તમને મિલકતમાંથી કાંઈ આપી શકીએ એમ નથી. કેમ બાપ આવું કાં બોલો છો? હા ખબર છે ને, તારા બાપુજીના મિત્ર હતા પ્રાગજીભાઈ. હા તારા બાપુજીએ આંધળો વિશ્વાસ કરી અને હંધુય સંભાળવા એમને આપ્યું હતું. ઘરના જમીનના કાગળિયા, આ બેંકના કાગળિયા, હંધાઈ હંધી વસ્તુ એમની પાસે હતી. અને એમણે આપણી હારે કપટ કર્યું અને કપટમાં ને કપટમાં આપણું હંધુય લઈ લીધું છે. એટલે હવે અમારી પાસે તમને આપવા માટે કાંઈ નથી. પેલા પોસાય તો ખરું ને અમને કે નહીં? એમ છતાંય આ ભાગ તો તમારો કહેવાય જો. આવી રીતના તમે પારકાને આશરે અંધી સંપત્તિ આપી દીધી તો અમે હું મરી ગયા હતા? તમારે તમારા દીકરાને અપાય કે પછી પારકાને કોઈને અપાય? આપી નહોતી એને સંભાળવા આપી હતી. અને એ ખબર નહીં એને ક્યારે બધી મારી સાઈન લઈ લીધી અને હતું નહોતું બધું કરી નાખ્યું. પછી મને ખબર પડી. અને હું કાંઈ થોડો કંઈક ગાંડો છું કે મારા હગા દીકરાને કાંઈ ન આપું નહીં, પારકાને આપું. મારો ભેરો હતો અને સાઈન આવ્યો કરવા આવ્યો. મારે એમ કે બસ એ લોકોને સફાઈ આપવાની જરૂર નથી. મિલકત આપણી હતી, ગઈ તો આપણી ગઈ. જે કહેવાનું હતું એ કહી દીધું. હવે અમારી પાસે તમને દેવા માટે કાંઈ નથી. આ ખોરડું છે અને એમાં અટાણ અમે રહીશું. હાલો
મતલબ અમારી રીતે શું કરવાનું? હા અમારી વ્યવસ્થા અમારી રીતે કરવાની એમ? હા એ તો કરવી પડે ને ભાઈ. હવે હાથે પગે થઈ ગયા છે, અમાર માથે સત નથી રહી. અમારી હારે શું થાય એ તો અમને નથી ખબર. તો તમને લોકોને શું કહેવું? જે દેવાનું નક્કી કર્યું હતું ને હવે દેવાની ત્રેવડ નથી, આ કહી દીધું તમને. તમારી હારે શું થાય એ તો નથી ખબર પડે, અમારી હારે તમે બહુ ખોટું કર્યું છે, સમજ્યા? બેટા જે થયું ને એ મારી ભૂલ છે, એક આ બાપની ભૂલ છે. એમ કરીને હું તમારી પાસે માફી માગું તો થાય. માફી માંગવાની જરૂર નથી. સાંભળીને પેલા આવું કર્યું ન હોત ને તોય સારું હતું. પણ હવે છોડો ને, તમને કહીને શું મળવાનું છે? જે થવાનું હતું એ તો અંધું કરે આવી નાખ્યું છે ને થઈ ગયું છે. કેવા કેવા સપના જોયા હતા હે કે અમારે છે ને મોટો બંગલો હશે, 150 વીઘા જમીન હશે. અત્યારે ભલે થોડીક હતી પણ એમાંથી હું વધારે જમીન. તમે તો પાણી ફેરવી નાખ્યું. હવે બંગલા જવા દ્યો, એક ઝૂંપડી રહેવા મળે ને તોય બહુ છે. અને હવે આ બીજી કઈ વાત નથી કરવી, જે મુદ્દાની વાત છે ને એ કહી દો એટલે ખબર પડે. હા જો વાત ઈ છે કે અમારે છે ને હવે તમારે ભેગું નથી રહેવું, સમજ્યા? અમારું જીવન બગડી ગયું એમ તમારું આ એન્જિન બગડી ગયું. હા આવો આવો હે આ બાજુ વહી આવો. છેલ્લી વાર બેહી લેવી હે. છેલ્લી વાર એટલે તમે કહેવા હું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે હવે છે ને અમારે અલગ થવાનું. હા પણ માનું છું કે આપણે અલગ થવાનો નિર્ણય લીધો હતો, હા પણ અટાણે ઘરની પરિસ્થિતિ નથી હારી, બાપુજીની તબિયતે નથી હારી. તો પછી અટાણે આ તમે જે નિર્ણય લીધો છે ને એ ખોટો છે. અટાણે જ આ નિર્ણય લેવાય. બાબુજીની તબિયત નથી હારી ને ત્યાં ખબર પડી જાય કે કોના ભાગમાં કેટલું આવવાનું છે ને શું કરવાનું છે. બધાય ભાગલા પાડી લઈ એટલે વાત થાય પૂરી. અને એમાંય ત્યાં આ તમે તો તમારી બાયડી કેટલું જ કરવાના છો. તમારી બાયડીએ ના પાડી કે નોખા નથી થાવ એટલે હવે તમે નોખા નહીં થાવ. પણ અમે લોકોએ નક્કી કરી લીધું છે, અમારે નોખા થઈ જવું છે. હા પણ ભાભી તમે તો આ ઘરમાં બહુ સારી રીતે રહેતા હતા. હા તમે કાં અચાનક આવી બધી વાતો કરવા માંડ્યા? આ નહીં દે. પણ ભાઈ મેં શું કર્યું? મારી લીધે કેમ તમે બધા મોટા વાતો કરો છો? એમાં ભાભી વચ્ચે બોલવાની શું જરૂર છે? આની નજર લાગી ગઈ છે ને, સમજે? એટલે એની બુદ્ધિ ફરી ગઈ. પણ અશોક બેટા, હા દામિની પણ અમારે તો તમારી ભેગું રહેવું છે. અમારે કઈ તમારે હારે નથી રહેવું. આ તમારી હારે ને હજુ માથે દેવું કરવાનું. એટલું તો કર્યું છે, એટલું ઓછું છે. એમ નહીં, તમને વિચાર ન આવ્યો આ બધા કાગળ દેતા પહેલા હે? પણ હવે જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. હું એ માટે તો માફી માંગવા તૈયાર જ હતો ને. જે ભૂલ થઈ ગઈ ની હવે અમારે પાછી નથી કરવી. અત્યાર સુધી અહીં સહન કર્યું ને હવામાન નથી કરવું. ભાભી આ ઘર આપણા હંધાઈનું છે અને તમે જો આવા સમયે આમ મૂકીને જતા રહેવાની વાત કરશો તો પછી તમે જ કહો ને આ ઘર કેવી રીતે હાલશે આગળ મોટા ભાઈ? અરે જેવી રીતે હાલે એવી રીતે. હું તો તને કહું તું નોખી નો થઈ જા, સમજો? નકર છે ને લેણા વાળા છે ને આપણને હોતી મારશે. હું તો છે ને આમ 2-3 ગામ વટીને જ વહી જાઉં. આ બાપુજીએ તો છે ને આપણને બધાને ભૂખ ભેગા કર્યા છે. વાહ કાંઈ રહેવા નથી દીધું. પણ તો આ તમારા બીમાર બાપનું કોણ? ભગવાન ના બાપુજી, બીમાર બાપના અમે લોકો છીએ ને, અમે લોકો તમારી સેવા કરશું. હા એટલે? બાપુજી અમારે નોખું નથી થવું. તું સેવા તમે કરશો? હા બાપુજી, અમે લોકો ન કરીએ તો કોણ કરશે? અમે લોકો પહેલા તો મેં વિચાર કર્યો હતો મોટા ભાઈની જેમ કે અમે જુદા થઈ જઈએ અને અમે અમારી રીતે રળીને ખાવું. પણ જ્યારે ઘરની આ પરિસ્થિતિ આવી ને બાપુજી ત્યારે મને અનેડીએ સમજાયું અને એણે જ મને કીધું છે કે આ સમયે અમે લોકો ઘર છોડવા નથી માંગતા. અરે પણ જો તમે 2 જણા વિચાર કરી લેજો. આ તમે જો આમ આવેશમાં જો આવો નિર્ણય લેતા હોય ને તો હજી એકવાર વિચાર કરી લો. કારણ કે આ 2-5 દી ભાભા ડોશી હારા લાગે અને પછી એ જ ભાભા ડોશી છે ને મહિનો થાય ને એટલે કવડવા દોડે, પછી નડે અને પછી તમે એમને ઘરની બહાર કાઢો. એની કરતાં અત્યારે તમે શોખવટ કરી લો. જે મેં ચોખવટ કરીને એમ ચોખવટ કરી લેજે પછી ચાલે. હું તાય કઈ નક્કી નહીં, સમજો? હા અને હશે. જો ભાઈને ને ભાભીને તમારી સાથે રહેવું હોય અને હું જો કોઈને ના ગમતી હોય તો હું મારા પિયરે જતી રહું. બસ રહેવા દે ને. કેટલા નાટક કરીશ? હું મારા પિયરે જતી રહું. તારી ઉપર ચોરીનો આરોપ નાખ્યો તોય આ ઘરમાં કોઈએ તને કાંઈ ન કીધું. આરોપ નાખ્યો મતલબ ભાભી કહેવા હું માંગો છો ચોરીનો આરોપ તમે જાતે કરીને નાખ્યો તો? હા બેટા, દામિની વહુ, મારી સંસ્કારી વહુ, મારી જ્ઞાતિની વહુ,
ગઈકાલ રાત્રે હું તારા પપ્પા માટે પાણી લેવા ઊભી થઈ ત્યારે તમારા બંનેના રૂમમાંથી કંઈક ને કંઈક અવાજ આવતો હતો. તું અને અનેરી વાત કરતા હતા અને અશોક અને દામિની બહુ વાત કરતા હતા. સાંભળી લીધું. આ અંધી ચાલાકી દામિની વહુની હતી. હા, મારા ચેનનું ચોરાવવું, એનું અનેરીના કબાટમાંથી મળવું, અનેરીને વાત વાતમાં નીચી પાડવી, એની રસોઈ બગાડવી, એના કામ બગાડવા, આ હંધુય દામિની વહુ કરતા હતા. અને એ હસી હસીને અશોકને કહેતા હતા, અને આ આપણો પેટ જણો દીકરો જે આપણું લોહી છે એ એમ કહેતો હતો કે બા બાપુજીની સેવા તો મિલકત હોય તો કરાય, નહીતર ન કરાય. અને વહુ આપણી મિલકત માટે તો મીઠું મીઠું બોલતી હતી. અને જેને હું બીજી જ્ઞાતિની કરતી હતી ને એ આપણા દીકરાને સમજાવતી હતી કે મા બાપ તો ભગવાન કહેવાય. ભગવાન આપે કે ન આપે એની સેવા હંમેશા કરવી જ પડે. હવે વિચારી લીધું ને કે ભૂલ મારી હતી, સમજ ફેર મારી હતી કે આ અનેરી વહુ જે આ ઘરને પોતાનું સમજે છે એને મેં પોતાની ન સમજી, અને જે મીઠું મીઠું બોલીને બા બા કરીને દિલમાં જગ્યા બનાવીને બેઠી હતી ને એ જ ખરેખર વિલન હતી. બહુ સરસ ચાલ રમી હો તમે, મજા આવી ગઈ. હવે મારી તે ચાલ રમવી પડશે ને આના માટે. હા હા, ચાલ તો રમવી જ પડે. જો છોકરા આપણને રમત રમાડી જાય તો આપણે છોકરાઓને રમતા તો શીખવાડવું પડે ને. કહી દો જે સાચી હકીકત છે એ કહી દો એટલે આ લોકોની આંખ ઉઘડી જાય. હા બાપુજી, હું વાત કરું છું અમને બસ બેટા, હવે અરે ને તારા બાપુજી વાત કરે એ સાંભળ. હવે મને છે ને મારો નિર્ણય સંભળાવવા દે આ લોકોને. એ મારા પ્રેમનો, મારી લાગણીનો આ બદલો આપ્યો. અને તું એમ કહેતો હતો ને કે આ બીમાર બાપને શું કરે, આની પાસે કઈ રહ્યું નથી, આ ઝૂંપડામાં કોણ રહે, લેણું આવશે, તો એ તમારા બેનો ભ્રમ હતો. હું છે ને કાંઈ બીમાર નથી પડ્યો. અને આ જે જમીનની બધી મેં વાત કરી ને એ બધી સદંતર ખોટી હતી. આ તો મારે તમારું માપ કાઢવું હતું કે મારા બે દીકરામાંથી કોણ દીકરો હાસો, બે વહુમાંથી કોણ વહુ હાસી. એ આ પારખા, સચના પારખા થઈ ગયા. જેને આ મારો દેવાંગ અને આ મારી નાની વહુ વીસ છે ને મારા હાસા દીકરા દીકરી છે. અને હા. તમે બે તો નાટક કરો છો. આવો સાચી વાત કીધી તમારા બાપુજી. અમે એમ વિચારતા હતા કે અમારી ઉપરવટ જઈને અમારા દીકરાએ લગ્ન કર્યા છે ને તો આ બહુ અમારું ઘર સુખેથી નહીં રહેવા દે. પણ ક્યાં ખબર હતી કે અમે લોકો તો ઘરમાં જ સાપને પાડવીને બેઠા હતા. અને એ બીજું કોઈ નહીં, દામિની વહુ શું કહેતા હતા ગઈકાલ રાત્રે, અરે આ ડોસા ડોસી આ ઉંમરે આપણા પર બોજ બન્યા છે. હવે આ બોજ તમને કહે છે કે બંને જણ હમણાં ને હમણાં ઘરમાંથી નીકળી જાઓ. હા, અત્યારે જ નીકળી જાઓ. એક ફૂટી કોડી નહીં મળે મારામાંથી. હાલો. અમારી ભૂલ થઈ ગઈ. ભૂલ અમે કરી હતી ને. હા બાપુજી, એક મોકો આપો ને મોટા ભાઈ. નહીં, હરેક મા બાપ છે ને આ સમાજમાં મોકા જ આપે છે અને દીકરા બગડે જ છે. પણ એ બધી મા બાપની ભૂલ છે. એકવાર ભૂલ થઈ જાય ને દીકરા દીકરીને પછી એને પાઠ ભણાવવા માટે એને ઘરની બહાર કાઢવો જ પડે, તો જ એને ભાન આવે. નીકળ મારા ઘરની બહાર. મહેરબાની કરશો કે પછી જે વસ્તુ મેં અનીરી બહુ સાથે કરી એ તમારી સાથે કરું.